અંજાર પોલીસ સ્ટેશન દ્વારા અંજાર તાલુકાની વરસામેડી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ વિસ્તારમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત અંજાર ઇન્ચાર્જ પીઆઈ એઆર ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મળીને ચોક્કસ બાતમીના આધારે વરસામેડી ગામ નજીક રેડ કરી બે આરોપીઓ સબીર કેસર નારેજા અને સમીર ગુલમામદ સિદ્દીને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક ગેરકાયદેસર બંદૂક તેમજ મોટરસાઇકલ સહિત 42,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એઆર ગોહિલ, પીએસઆઈ એસજી વાડા તથા સ્ટાફના જવાનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।